વેલકમ બેક। રાજકોટના જેતપુર શહેરના ધોરાજી રોડ પર રેલવે ફાટક પર 4 વર્ષથી નિર્માણાધીન ફ્લાયઓવરનું કામ હજુ પૂર્ણ ન થતાં આજે દિવાળીના દિવસે ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે આ ફ્લાયઓવરનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે। જેતપુરવાસીઓએ દિવાળીની ભેટ આપવામાં આવી છે। ધોરાજી રોડ પર વર્ષ 2019થી ફ્લાયઓવરના કામના કારણસર રેલવે ફાટક પર ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યું હતું। એટલે છેલ્લા 6 વર્ષથી એસટી બસ, ટ્રક, ટેન્કરો સહિતના ભારે વાહનોને ધોરાજી તરફ જવા માટે નવાગઢથી 8 કિલોમીટર ફરીને જવું પડતું હતું, જેના કારણે ઈંધણ અને સમય બંનેનો બગાડ થતો હતો। પરંતુ હવે ફ્લાયઓવરનું લોકાર્પણ થતાં વાહનોને ધરમનો ધક્કો નહીં ખાવો પડે અને શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે। ફ્લાયઓવરની બંને બાજુ ચાલવા માટેના ફૂટપાથ બનાવવામાં આવેલા છે, જે રાહદારીઓ માટે ઉપયોગી બનશે। તો જેતપુર શહેરના ધોરાજી રોડ પર રેલવે ફાટક પર 4 વર્ષથી નિર્માણાધીન ફ્લાયઓવરનું કામ આખરે પૂર્ણ થયું છે અને આજે દિવાળીના દિવસે ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે આ ફ્લાયઓવરનું લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યું। બ્રિજનું કામ ચાલુ કરેલ હતું। આજે દિવાળીના શુભ દિવસે આ બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। જાહેર જનતા માટે, શહેરી વિસ્તાર માટે આ બ્રિજને આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે કે હું માનું છું કે શહેરી વિસ્તાર જેમ જેમ ડેવલપિંગ થતો જાય એમ ટ્રાફિકની સમસ્યાઓ પણ દિવસે દિવસે વધતી જતી હોય છે। હું રાજ્ય સરકારનો અને ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કરીશ કે જેતપુરની અંદર આવવા માટેના તમામ રસ્તાઓમાં જ્યાં ટ્રાફિકની સમસ્યા હતી ત્યાં તમામ જગ્યાએ ઓવરબ્રિજના કામો મંજૂર કરેલા છે। પહેલા નંબરમાં મારે અત્યારે ઓવરબ્રિજ ચાલુ નહોતો ત્યારે મારી બસો નવાગઢથી ચાલતી હતી, જેના 8 કિલોમીટર મારે વધારા થતા હતા, વધારે સમય જોતો હતો। તો એસટીની ઘણી બસો આ રોડ પર ચાલશે, મુસાફરને ફાયદો થશે અને એસટીને પણ આર્થિક રીતે ઘણો ફાયદો થશે। આજે બ્રિજ ખુલ્લો મૂકતા બધાને જે જેતપુરની જનતાને ભારે સગવડ મળી ગઈ છે, હાઈપ્લસ થઈ ગઈ છે। ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જાય અને પહેલાં જે 10 મિનિટ બગડતી હતી હવે બળે નહીં। હવે સીધું બ્રિજ ઉપરથી બાયપાસથી નીકળવું તો નીકળી શકાય તેવી સગવડ કરી અને જેતપુરની જનતાને બહુ હાઈપ્લસ સગવડ મળી ગઈ છે।